આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે. તમારી પાસે સત્તા છે, તમારી પાસે પોલીસ છે, તમારી પાસે દિલ્હી સુધીનું પીઠબળ છે, તમે અમને હરાવી દો, તો એમાં કાંઈ નવાઈ નથી. આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે. તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે, એવી કોઈ શક્યતા નથી. આ બધા જ નેતાઓ CR પાટીલે ચેલેન્જ મારી કે તમારી હતી એટલી સીટો લાવી બતાવો, લ્યો મારી ચેલેન્જ છે, એવું કીધું ને અમને. કાંઈ વાંધો નહીં બાપા, તમે મોટા માણસો છો, અમે નાના માણસો, તમે અમને હરાવી દો, એમાં કઈ નવાઈ નથી. પણ પાટીલે એવી ચેલેન્જ કેમ ન મારી કે આખા સુરતની વોર્ડ વાઇઝ સરકારી શાળા ધોરણ 1 થી 12 બનાવીને બતાવીશ? એવી ચેલેન્જ કેમ ન મારી? એવી ચેલેન્જ મારવી હતી ને કે કામરેજના છોકરા હોય, ખોલવડના છોકરા હોય, બસોની અંદર ઢોર ભર્યા હોય, એમ હાકડ મુકડ ભરીને શહેરમાં ભણવા ન જવું પડે એટલે કામરેજમાં કોલેજ કરી દઈશ. એવી ચેલેન્જ કેમ ન મારી? અમને હરાવી દેવા છે, પણ જીતીને શું કરવું જીતો કયો?